બોલો સદગુરુ દેવ કી જય. આપણે બધાય ગુરુચરણના ઉપાસક ભાઈઓ બહેનો છે, એટલે આપને ગુરુગુણ ગાવા અને સાંભળવા ગમે ને? કારણ કે ગુરુચરણની ઉપાસના કરીને આપણે આપણા જીવનની અંદર સાચી સુખાકારીને પામ્યા છે અને હર હંમેશ એનો આનંદ લઈ રહ્યા છે. એટલે ગુરુગુણ ગાવામાં અને સાંભળવામાં આપને અતિ રુચિ થાય ને જેટલા ભાવથી ગુરુગુણ ગાઈએ અને સાંભળીએ એટલી આપને વિશેષ આપણી ધ્યાનની મૂર્તિ સદગુરુ એમાં વધારે પ્રીતિ બંધાય, ભક્તિભાવનું પ્રાગટ્ય થાય અને આધ્યાત્મિક માર્ગની અંદર આપણી ઉન્નતિ થાય. જે મહાપુરુષોએ ગુરુચરણની ઉપાસના કરીને પોતાના જીવનમાં નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપનો લાભ પામ્યા છે, એ મહાપુરુષો અતિ ઉમંગથી, અતિ પોતાના હૃદયના કરુણાના ભાવથી ગુરુના ગુણ ગાય છે. એ ગુરુગુણની ધારા આપને ગુરુ સ્વરૂપની અંદર સ્થિર કરે છે. પૂજ્ય દાદાએ પોતાના સદગુરુ ઉગારામ દાદાને ધ્યાનમાં રાખીને ગુરુગુણ ગાતા કીધું કે ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે હું વખાણું, શેષ અને સરસ્વતી થાકે તો મેં મુંડમતી કેમ કરીને જાણું. તમારા ગુણનો કોઈ પાર જ નથી. માનવ સમાજની ઉપર મોટામાં મોટો ઉપકાર કર્યો હોય તો હરિગુરુ સંતે કર્યો છે. કાંઈક માનવ સમાજ સુખાકારીથી જીવન જીવતો હોય તો એ સમજણ, એ જ્ઞાનનું પ્રદાન કરનાર સંત છે. સંતોએ કહેલા સિદ્ધાંતે જો માણસ હાલે તો જીવનની અંદર તો સુખી થાય, પણ જન્મો જન્મ સુખી થાય. સંતના કહેવા પ્રમાણે માણસ હાલે તો પોતાના જીવનમાં તો સુખી થાય, પણ જન્મો જન્મ સુખી થાય. એની પેઢીઓની પેઢીઓ સુખી રહે, એની પેઢીઓની પેઢીઓની અંદર ભક્તિ ભાવ રહે. એવો ગુરુનો ગુણ છે. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું વખાણું, શેષ અને સરસ્વતી થાક્યા. શેષ સહસ્ત્ર મુખે ગાય, દેવી સરસ્વતી સિરંજકાળ ગાયા કરે, તોય એના ગુણ ગવાય રહ્યા નહીં, એવા એના ગુણ છે.
નરસિંહ મહેતાએ ગાયું, ગુરુ મહિમાનો પાર કેમ લહો, થાય ક્યાં સરસ્વતી, થાય ક્યાં વેદ, શિવ સનકાદિક મોટા મુનિઓ ન લહે, એવો ભારે ગુરુ ગુણનો ભેદ. એવો અગાધ ગુરુનો મહિમા છે. ગુરુ એટલે નિર્ગુણ બ્રહ્માથી સગુણ સ્વરૂપે પ્રગટેલું પરમાત્માનું સ્વરૂપ. પરમાત્માના આદિ અનાદિથી બે સ્વરૂપ છે, એક નિર્ગુણ બ્રહ્મ છે અને એક સગુણ બ્રહ્મ છે. એક નિરાકાર છે અને એક સાકાર છે, એક અક્ષર છે અને એક પુરુષોત્તમ છે. અક્ષર સ્વરૂપ, નિરાકાર સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ એ આપણને જે સદગુરુએ નામ આપ્યું, જે આપણા શ્વાસામાં ગાજી રહેલ છે, એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. અને બ્રહ્મ સ્વરૂપનું ભાન કરનાર સદગુરુ મળ્યા એ સગુણ બ્રહ્મનું સ્વરૂપ છે. નિર્ગુણ બ્રહ્મ કરતા સગુણ બ્રહ્મનો મહિમા અધિક ને અધિક દરેક સંતોએ ગાયો છે. સગુણ બ્રહ્મ જ જીવને કર્મના બંધનમાંથી છોડાવી અને પરમપદનો અધિકારી સગુણ બ્રહ્મ બનાવે છે. માટે પરમાત્મા એમ કહે છે કે મારા ભક્તોને માટે જ હું નિર્ગુણમાંથી સગુણ સ્વરૂપે પધારું છું. અમરીશ રાજા અતિ મને વાલા, દુર્વાસાએ એના મન ભંગ કીધા. અમે અમારું અભય પદ છોડી અને ભક્તોને ઉગારવાને માટે અવતાર 10 લીધા. એવા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા, હરિજનવાલા, ભક્તજનવાલા નિત્ય મેં ઉनको ધ્યાવું, સ્વર્ગ વૈકુંઠ બધું છોડી અને મારા ભક્તો હોય ન્યા હું જાઉં. એટલે બ્રહ્મ સ્વરૂપની પ્રતીતિ કરનાર સદગુરુ સગુણ બ્રહ્મ છે. તો ભાઈ એના ગુણ ગાતા છે. સરસ્વતી થાય ક્યાં તો મેં મુંડમતી કેમ કરીને જાણું. શેષ સરસ્વતી સનકાદિકો જેના ગુણ ગાતા પાર ન પામે તો આપણી અલ્પમતી એના ગુણ કેટલાક ગાઈ શકે. પણ જે જિજ્ઞાસુ સાધક, ગુરુચરણનો ઉપાસક જેટલા શુદ્ધ ભાવથી ગુરુના ગુણ ગાય અને સાંભળે, એટલો એના જીવનમાં લાભ થાય છે, એટલો એના જીવનની અંદર એને આનંદ આવે છે, એટલી એના જીવનની અંદર સુખાકારી થાય છે. તો આરે ભવસાગરની વાટમાં ડૂબતું નાવ હમારું, શબ્દ સુકાની સમર્થ આપ્યો તઈ અમને આ નાવ ઓળખાણું. આપણી જીવન નૌકા ભવસાગરની અંદર ડૂબી રહી છે. હવે આપણે એ વિચારવાનું કે આપણી નૌકા ડૂબી રહી છે એની ખાતરી શું? એનો શું પુરાવો કે આપણી નૌકા ડૂબી રહી છે? તમને 24 કલાકમાં ઈશ્વરના નામથી પ્રીતિ ન થતી હોય અને વિષયોમાં જ આપણી વૃત્તિઓ દોડતી હોય તો સમજ્યો કે આપણું નાવ ઉપર નહીં, તળિયા ઢારું આવેલું જાય છે, નીચે જાય છે. આ એનો પુરાવો. 24 કલાકની અંદર આપણને એના નામની યાદી નથી આવતી, એના સ્વરૂપ વિશે પ્રીતિ નથી થતી, એ તરફ આપણું લક્ષ્ય નથી. અને વિષયોની ધમાલમાં જ આપણા મનવૃત્તિ લાગ્યા રહીએ. વિચાર કરી લેવાનો કે આપણું નાવ બુડે છે, આમાં આપણો શ્રેય નથી, આમાં આપણું પતન છે. ભલે પૂર્વના પુણ્ય કરીને કદાચ તમને સુખના ઢગલા મળ્યા તો એટલું વિચારજો કે તમારું નાવ ડૂબી રહ્યું છે.
તમે તમારી પેઢીનું સારું નથી કરતા, તમારી ભાવિ પેઢીનો વિચાર નથી કરતા, તમારું નાવ ડૂબી રહ્યું છે. અને એવા વિચારોની અંદર જો આપણે જીવન વ્યતીત થાય, આપણા ઘરની અંદર, આપણા પરિવારની અંદર જો એવા વિચારો ઘર કરી જાય તો આપણા પરિવારનું નાવ ડૂબશે. આવા ડૂબતા નાવ નહીં. કિનારા ઉપર લાવનાર સદગુરુ સંત છે. અરે બહુ સાગરની વાટમાં ડૂબતું નાવ હમારું, પણ શબ્દ સુકાની સમર્થ આપ્યો તઈ આ નાવ ઓળખાણું. ગુરુ મહારાજે શબ્દ સુકાની આપ્યો. આપણા સુકાની નિર્ગુણ બ્રહ્મ છે અને સગુણ બ્રહ્મ છે. એક વાત યાદ રાખજો, તમે નામ સ્મરણ કરો એ નિર્ગુણ બ્રહ્મ છે, એ શબ્દ સુકાની છે. જો શબ્દમાં આપણું ધ્યાન હોય એટલે નામમાં ધ્યાન હોય તો તમારા મનવૃત્તિની અંદર મલિન વિચારોના સ્ફુરણ ન ફૂટે. તમને ખોટું કરવાનું મન ન થાય, ખોટું બોલવાનું મન ન થાય, ખોટે રસ્તે જવાનું મન ન થાય, ખોટું ખાવાનું મન ન થાય, ખોટું જોવાનું મન ન થાય. જો નામમાં ધ્યાન હોય તો આ સુકાની છે. નામ ગુરુ સુકાની છે. શબ્દ સુકાની સમર્થ છે. નામનો એવો પ્રભાવ છે કે પલ પલ વારે ઉદ્ભવતા સંકલ્પ વિકલ્પના ફૂરણો અને આપણી જેવી ક્રિયાઓ એ પ્રમાણે આપણા જીવનની અંદર સંકલ્પ વિકલ્પના સ્ફુરણો ઉઠે. આપણી જીવનની જેવી ક્રિયાઓ હોય એવા. હાવ સમજાઈ જાય એમ કહું તો તમે સાઈસ ખાધી હોય એટલે તમને સાઈસનો જ ઓડકાર આવે કે નહીં? ખાટી આંબલી પીધી હોય તો ખાટી આંબલીનો જ ઓડકાર આવે કે નહીં? દૂધપાક ખાધો હોય તો દૂધપાકનો ઓડકાર આવે કે નહીં? એમ જેવી આપણી જીવન ક્રિયાઓ હોય એવી આપણી વિચારની ધારા ચાલતી હોય. મલિન જીવન જીવતા હોય તો આપણી મલિન વિચારની ધારા ચાલતી હોય. આવા મલિન વિચારોની ધારાને બંધ કરવી હોય, એ સંકલ્પ અને વિકલ્પને સમાવવા હોય તો શબ્દગુરુ સમર્થ છે. એની એટલી સમર્થતા છે કે એનું ચિંતન કરો એટલે આ જે વણઝાર સંકલ્પો વિકલ્પોની ઉઠી રહી છે એનો સમાસ થઈ જાય. અને અનેક પ્રકારના મલિન વિચારોના ઉદ્ભવ એ જ અવિદ્યા માયાના મોટા યોદ્ધાઓ છે. એટલા બળવાન છે કે તમે કોઈ સામાન્ય પ્રયાસથી એ સંકલ્પ કે વિકલ્પને તમે રોકી શકો નહીં. એની બળવાન જ એટલા છે. ત્યાં કોઈ આપ બળ કામ ન આવે. જપ તપ નવકા તો નિર્બલ અધવસ તૂટ પડે, ભજન વિનાનો ભવજલ કોઈ નો તરે. એને માટે એક આ શબ્દ સુકાની સમર્થ હોય તો શબ્દ બ્રહ્મના ચિંતનથી મલિન વિચારોનો લય થાય છે. અને એક જ શબ્દ બ્રહ્મનું ચિંતન એને જ નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. તો ભાઈ, સદગુરુએ આપણને એ સંકલ્પ અને વિકલ્પ મટાડવા માટેનું સાધન શબ્દ બ્રહ્મ સુકાની આપ્યો. તો જે વાત લાભુ દાદાએ કરી એમના સદગુરુ દાદા ઉગારામે પણ કરી કે નિવૃત્તિ પરવર્તીને પરખી સંકલ્પ અને વિકલ્પને દૂર કરો, જીવન મુક્તિ જાણી અને સંતોષ વરને વરો. તો સંકલ્પ વિકલ્પ કેમ મટે? પ્રવૃત્તિના ઘરમાંથી નિવૃત્તિના ઘરમાં કેમ અવાય? એને માટેની સરળ સાધના ઉપાસના એણે પણ એ જ કીધું કે અવલ અને કવલની સાધના. આનું સેજે સેજે સ્મરણ કરજો. અનાદિ વસન શબ્દ સ્વરૂપ ગુરુદેવનું એનું ધ્યાન તમે ધીરે ધીરે તમારી નાભીમાં ધરજો.
અવલ ને કવલ નામ શ્વાસ ને ઉશ્વાસની સાધના, આનું સેજે સેજે સ્મરણ કરજો. સહજ યોગ સદગુરુએ બતાવ્યો છે અને આપણા ગ્રસ્તી લોકોને માટે આ સહજ યોગ એ જ બરાબર છે. હઠયોગની અંદર ચાલવું એ આપણું કામ નથી. એ યોગીઓ ચાલે, આપણે ગ્રસ્તીઓને માટે આ સહજ યોગ બનાવ્યો છે. આપણે પાણીને જોઈને શક્કર આવે એમાં તરવું કઈ? પણ તાપી જેવી નદી બારે માસ હાલતી હોય એની ઉપર જો સરકાર કે રાજા પુલ બાંધે તો નાની એવી કીડી છે પણ એ આસાનીથી નદી પાર કરી જાય ને, પુલ બંધાય તો. નાની એવી કીડી નદી પાર કરી જાય જો પુલ બંધાય તો. એમ સંતો મહાપુરુષો આત્મપદને પામેલા મહારાજાઓ છે, જેણે દયા કરીને આપણા જેવા નાની હવે કીડી જેવી વૃત્તિવાળાને માટે આ સહજ યોગનો પુલ બાંધ્યો. સહજ યોગનો પુલ બાંધ્યો કે આ પુલ ઉપર આપણે નાની કીડી વૃત્તિવાળા પણ આસાનીથી સંસારરૂપી નદીને તરી જાય. એટલે આપણા માટે સહજ યોગ બરાબર છે. તો સેજે સેજે સ્મરણ કરજો. અનાદિ વસન શબ્દ સ્વરૂપ ગુરુદેવનું એનું ધ્યાન તમારી નાભીમાં શ્વાસોશ્વાસમાં ધરજો. જેણે શબ્દ સુકાની તરફ ધ્યાન દીધું એને મનુષ્ય જીવનની કિંમત સમજાણી. ઓહો, મનુષ્ય જીવન એટલે કાંઈ જેમ તેમ નથી. ખરેખર મનુષ્ય દેહ મળે એથી આપણું મોટું કોઈ સદભાગ્ય નહીં. હો ભાઈ, મનુષ્ય દેહ મળે ને એથી કોઈ મોટું સદભાગ્ય નહીં. મનુષ્ય દેહમાં ધીંગા ધણી ગુરુ મળે એ તો અતિ મોટું ભાગ્ય છે. એ તો અતિ મોટું ભાગ્ય છે. એથી કોઈ મોટું ભાગ્ય નહીં. સદગુરુ મળ્યા, આવા ધ્યાની આવા જ્ઞાની ગુરુ મળ્યા, એ તો અતિ મોટું ઉત્તમ ભાગ્ય છે. તો શબ્દ સુકાની સમર્થ આપ્યો ત્યારે આ નાવ ઓળખાણું. શબ્દ સુકાની કાંઈ જેમ તેમ નથી. જે અખિલ વિશ્વની શક્તિ છે, અખિલ વિશ્વની શક્તિ એની અંદર છુપાઈને રહેલી છે. અખિલ વિશ્વનું આધારી તત્વ છે. અખિલ વિશ્વનું આધારી તત્વ છે અને વિશ્વની રચના એમાંથી થઈ છે. વસન થકી સૃષ્ટિ રચાણી, વસનથી સાંદોને સૂર, વચનમાંથી માયાને મેદની, વચનમાંથી વરસે હાચા નૂર. વસન સવાયો ધર્મ એ પોતે જ છે કીર્તાર. એ મૂળ શબ્દ નિર્ગુણ બ્રહ્મ, એમાંથી એક સ્ફુરણ ઉદ્ભવ્યું. એક ઓહમ બહુ સ્વામી, એટલા સ્ફુરણ માત્રથી એક પલની અંદર આવા અનંત બ્રહ્માંડોની રચના થઈ. એક પલ મેં જમી અસમાના કિરણવાલા કીર્તારા, જળને થળ પવનને પાણી, ઓહં સોહમ અવતારા. ધન્ય હો નેજાધારી, ધન્ય હો પરચાધારી, ખીમ ભાણ ત્રિકમ રવિ તમે સો મોરારી. આવડો શબ્દ સુગાની સમરથ છે. તો હવે સદગુરુ મળ્યા છે, શબ્દ સુકાનીની ઓળખાણ કરાવી છે. તો હવે સુરતા સાંધવી સદગુરુમાં એમાં હું ટાણું કટાણું? ભજન કરવામાં ટાણું કટાણું જોવાનું ન હોય. મને અટાણે ભજન કરવાનો ભાવ જાગ્યો પણ બ્રહ્મ મુહૂર્ત નથી. એલા આમાં મુહૂર્ત જોવાનું ન હોય. આમાં મુહૂર્ત જોવા મારીએ તો વાહે રહી જાય. એક બહુ મુહૂર્તમાં માનવાવાળો ભાઈ, બે માણા ઘરમાં હોતા છે અને દેશી ઘર એટલે માટીની દિવાલવાળું ઘર. પેલા સોરી કરવા આવતા ને તે ગણેશિયા નામનું સાધન એવું રાખતા, આમ ફેરવે એટલે ખરખર ખરખર કરતી માટી ખરી જાય અને માણસ વહી જાય એવું ફાંડું પડે. ફાંડું પાડીને બે જણા અંદર ગયા. ઓલી ઘરવાળી કે બે જણા કોક અંદર આવ્યા હો,
રાયડું પાડો ને કર લૂંટી જાય કે ઊભી રે, અટાણે રાયડું પાડવાનું મુહૂર્ત નથી, સોઘડીઓ નથી રાયડું પાડવાનું, સાનમન બેસ, અટાણે મુહૂર્ત સારું નથી. ઓલા ચોરી કરીને વૈયા ગયા. અઠવાડિયા ક્યારે મુહૂર્ત આવ્યું તો 2 મહિના મીંડા રાયડા નાખવા કે હાલો અમારા ઘરમાં સોર આવ્યા, હાલો અમારા ઘરમાં સોર આવ્યા. ઓલા કે ક્યાં છે કે 8 દી પહેલા આવ્યા, પણ કે તે અટાણકા રાયડું નાખો કે તે મુહૂર્ત નહોતું. મુહૂર્તની વાટ જોહો લૂંટાઈ જાય ભલા માણા. આમાં મુહૂર્તની વાટ ન જોવાય. બ્રહ્મને ભજવાનો ભાવ જાગૃત થાય ને એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. બ્રહ્મને ભાવ ભજવાનો ભાવ જાગૃત થાય એને બ્રહ્મ મુહૂર્ત સમજીને ટાણું કટાણું કાંઈ ગણતા નહીં. રાતના 12 વાગ્યા હોય તોય ભલે ને, હમી હાંજ હોય તોય ભલે ને, બપોરના 12 હોય તોય ભલે ને, 10 વાગ્યા હોય તોય ભલે ને, 2 વાગ્યા હોય તોય ભલે. હે ઉગારામ બાપાથી એમ કહેતા કેલા કળશીએ પાણી જાઓ, ન્યાય જો ભાવ જાગે બેઠા બેઠા ભજ્યો ને. આહા, કેટલાય કાગળમાં એણે લખ્યું છે. ખાતા પીતા તો ઠીક, ખરસું પાણી જાઓ ન્યાય તમ તારે યાદ આવે તો ગુરુને ભજ્યો, એને કાંઈ વાંધો નથી. પણ હવે બધાને એવા પડ્યા છે ને, ઊભા સંડાસરી ન્યા બેઠા બેઠા સાપુ હશે. આને મુઈ અટાણમાં ખરો ક્યાં હાથમાં લીધો. આમાં હારા વિચાર કઈ આવે, કઈ આવે? બાકી એને કાંઈ વાંધો નથી. જ્યારે ભજો ત્યારે, જ્યારે ભજો ત્યારે, અને એ અખંડ ઉજાગર છે. મધ્યરાત્રિએ ભાવ જાગ્યો ને ભજો તો એમ ન કે અટાણે થૂવા દે, તું ભજ એટલે મારે તને દર્શન દેવા આવું, મને હુવાઈ નથી દેતો, એમ એ ન કે, તો ઉજાગર છે. જ્યાં ક્યારેય જંપે નહીં એને જગજીવન કહેવાય બાપુ. ક્યારેય જપે નહીં એને જગજીવન કહેવાય. અખંડ ઉજાગર છે, જપે નહીં. નિંદરનું ઘર તો આપણે સહી. ગમે એટલી માણા નિંદર કરે તો ક્યાં ધરાય છે? આપણે નિંદરના ઘર સહી, એ તો ઉજાગર છે. તો સુરતા સાંધવી સદગુરુમાં એમાં હું વળી ટાણું કટાણું. જ્યારે ભાવ જાગે ત્યારે તું તારે ભજ, પણ જ્યારે ભજ ત્યારે હાસા ભાવથી ભજજે, નિખાલસ ભાવથી ભજજે. કોઈ પ્રલોભન રાખીને નહીં ભજતો, પ્રલોભન છોડીને ભજજે. આધ્યાત્મિક માર્ગનું પણ કોઈ પ્રલોભન ન રાખતો તારે સફળતા મેળવવી હોય તો. આધ્યાત્મિક માર્ગનું પ્રલોભન હું કે હું ધ્યાન કરીને કાંઈક જોઈ લઉં, કાંઈક સાંભળી લઉં, કાંઈક પ્રાપ્ત કરી લઉં. કોઈ પ્રલોભન નથી રાખવું. પ્રલોભન રાખ્યા વિના પરમેશ્વરને ભજો. એ દયાનો સાગર છે. તમે જેટલા ભાવથી ભજશો એને જેવી જરૂર એ પ્રમાણેનું ફળ તમને વગર માગે આપશે. પણ પ્રલોભન રાખીને કોઈ દી એનું ભજન નહીં કરતા જ્યાં સુધી ભાવના સકામ છે ત્યાં સુધી ધ્યાન સિદ્ધ નહીં થાય. સકામ ભાવના છે ત્યાં સુધી ધ્યાનની સિદ્ધિ થતી નથી. નિષ્કામ ભાવથી એનું ભજન કરવાનું છે. તમને નોકરીએ લાગો તો મહિનો પૂરો થાય એટલે તમને સરકાર પગાર ચૂકવે છે. ન માગો તોય તમારા ખાતામાં પડી જાય કે નહીં? વાર તહેવાર હોય તો એના ભત્તા આપે છે, અમુક બોનસ આપે છે. જો આ સરકારે પોતાના નોકરિયાતનું એટલું ધ્યાન રાખતા હોય ને વગર માગે પગાર આપતું હોય, રોજ રોજ નોકરિયાતને સરકારને કહેવું પડે પગાર આપશો ને, પગાર આપશો ને કહેવું પડે. એ તો નોકરીએ સડ્યો ત્યાંથી એને ધરપત હોય કે મને પગાર દે ને ઓને દેવાની ફરજ આવી ગઈ, અને ફરજ આવી ગઈ. પણ જે નોકરી હોય એ બરાબર કરવી જોઈએ, નકર સસ્પેન્ડ થાય. નોકરીની ફરજ ન બજાવે તો સસ્પેન્ડ થાય. એમ જ્યાંથી આપણે સદગુરુએ નામ આપ્યું ત્યાંથી આપણે એના નોકર છીએ. આ નોકરીએ લાગી જવાનું છે.
ભજન કરશું તો એનું ફળ એનો પગાર જરૂર આપશે, પણ ભજન નહીં કરીએ તો પછી સસ્પેન્ડ થાય તો કાંઈ અફસોસ નથી. કારણ કે આપણે જે કરવાનું હતું એ ફરજ તો બજાવી નહીં. ન સેવા કરી, ન સત્સંગ કર્યો, ન સ્મરણ કર્યું, ફરજ તો બજાવી નહીં. ને પછી પગારની આશા રાખી તો ખોટું નથી ભાઈ, ખોટું નથી. બાકી જે બરાબર ફરજ બજાવે છે એનો ઉપર તો સરકારનો રાજીપો હોય છે. એના કામ ઉપર પછી એને ઊંચી ઊંચી પોસ્ટ આપે છે. હું બઢતી કે હું કે ભાઈ, બઢતી કે ને, બઢતી આપે, આગળ 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 પોસ્ટ આપે. એમ આગળ ને આગળ આધ્યાત્મિક માર્ગની અંદર સાધકની ગતિ ઊંચી ઊંચી થતી જાય, ઊંચી ઊંચી થતી જાય. કે ક્યાં સુધી ઊંચી પોસ્ટ વહી જાય. ભર ઉનાળે નરસિંહ મહેતાએ એમ કીધું કે હવે વરસાદ વરહાયો એટલે વરહાયો લ્યો. આ ઊંચી પોસ્ટ ન કહેવાય. બાકી બહુ દુકાળ પડે ને તમે કયો જી વરહે તો કહેજો. સરકાર મથી ગઈ અને કૃત્રિમ વરહાવો તો કુતરી નો વરહી વરહે. ત્યાં હું આપણા બાપનું રાજ છે તે વરહે. આની કેટલી ઊંચી પોસ્ટ. વળી વેવાય રે નરસિંહને વગવેવો નાયતમાં નાનેરા કહેવાયરા. ચૈત્ર સુદ બારસને બુધવારે મારે વાલે મેવલા વરસાવ્યા. ઊંચી પોસ્ટ નહીં, પણ એણે બરાબર ફરજ બજાવી તઈ ને કે એમનમ. ફરજ બજાવી તઈ કે એમનમ. ફરજ બજાવી તઈ, ફરજ બજાવી તઈ. આ ઊંચી પોસ્ટ કહેવાય. એ ઊંચી પોસ્ટ કહેવાય. દરગરીમાં ઉગારામ દાદા પધાર્યા ને જીવરાજ બાપા કરીને સત્સંગી, એને ત્યાં દીકરાનો જન્મ થયો. દીકરાને ગુદા દ્વાર જ બંધ, રાયડું નાખે. એ વખતે આવી કોઈ દવાખાની આટલી બધી સગવડ નહીં ને કાંઈ એવું બધું નહીં. બાપાને ખોળામાં દીધો કે બાપા દીકરો તો આપની દયાથી થયો, પણ હવે હાને જન્મતા ગુદા દ્વાર બંધ છે, મળ કરે નહીં તો આ રાતદી રાયડું નાખે છે. ઉગારામ બાપા કે કાંઈ એવું થોડું હોય, કારીગર એટલી થોડી ભૂલ કરે કાંઈ. લાવોજી ખોળામાં ઊંધો હોવારીને ઓકો પીતા પીતા ઓકાની ભભૂતિમાંથી કુલા ઉપર જરાક આમ સાંડલો કર્યો કે લઈ લ્યો નકમ મારા લુગડા બગાડશે. આ પોસ્ટ તમને નાની લાગે? આ બઢતી ને, બઢતી ને. તો ભલા માણા સદગુરુ મળ્યા ત્યાંથી આપણે એની નોકરીએ ચડ્યા છે. આ હારામાં હારી નોકરીએ આપને ચડાવ્યા છે. તો સુરતા સાંધવી હવે સદગુરુમાં એલા હવે હું જોશ ટાણું ને કટાણું. હવે ટાણાની વાટ જોવાય. પછી કરશું કેદી કરશું. કાલ કરતાય આજ કરી લે, આજ કરતા અબ. શ્વાસ સે વાટના વટાવડા જો નીકળી જાય તો વાલા કરેગા કબ. પ્રાણ નીકળી ગયા પછી કાંઈ થાય એવું ખરું? આના પર્યાણ હોય, આના વિલંબ હોય, આની વાટ જોવાની હોય. કરી લે. ભૂલવાડે તોય હવે ભૂલીશમાં, ભલે તને ઘર ધંધે વળગાડે. દીનો ભૂલો પછી દઈશ નહીં સૂજે, નાડી આવે છે જોજે ઓ અંધારી રાત. ભૂલવાડે તોય હવે ભૂલો ન પડતો. ઘર ધંધો તો આપણે ગ્રસ્તી સહિત કરવો પડે ને કરવાની જરૂર છે, પણ સદગુરુને ભૂલીને ન કરતા. સદગુરુને ભૂલીને ન કરતા. સદગુરુને યાદ રાખીને કરો તો ધંધાની ધમાલમાં તમને મજો આવશે. પુરુષાર્થની અંદર તમને આનંદ આવશે. તમારા મગજ ઉપર ઠાક નહીં લાગે, કંટાળો નહીં આવે. પણ ધણીને ધ્યાનમાં રાખીને કરીએ તો. પણ અટાણે માણા ધર્મને હાવ ભૂલી ગયા, ધન એક જ મગજમાં ઘરી ગયું છે.
બધાને મગજમાં ધન કરી ગયું છે. ધર્મની વાત નહીં, ધર્મની વાત નહીં. બધાને એ જ કરવું છે. કાંઈક ધર્મ હમું ધ્યાન દ્યો. નગર હજીએ આપણે આપણા જીવનની અંદર, આપણા જીવન પંથની અંદર આપણે કાંઈક કાંટા વેરીએ છીએ. આપણો માર્ગ વિકટ બનશે. સરળ માર્ગ બનાવવો હોય તો ધંધાને નહીં, ધર્મને યાદ રાખો. ધંધો કરવાની છૂટ છે, નોકરી કરવાની છૂટ છે, વેપારો કરવાની છૂટ છે, પણ ધણીને ધર્મને ધ્યાનમાં રાખીને તો કાંઈ વાંધો નથી. ધંધો કરો પણ ધણીને નામે થાય નહીં કદી ઉત્પાત. આપણું કરતા જોખમ આવે, ફાવે ધણીને દાવ, માટે ન થાવું કોઈ ઓરગતના ધણી. એને પરાયણ રહીને જીવન જીવીએ તો એને જવાબદારી સંભાળવી પડે. તો સુરતા સાંધવી સદગુરુમાં એમાં શું ટાણું ને કટાણું. શબ્દ સુકાની લઈને હાલો તો તમારા વાણમાં પડે નહીં કાણું. શબ્દ સુકાનીને લઈને હાલીએ તો આપણી જીવન નૌકાની અંદર કોઈ સંશયનું કાણું ન પડે. સંશયનું કાણું જો પડ્યું તો ત્યાંથી દુબજાનું જળ ભરાશે અને તમારી જીવન નૌકા સંસારરૂપી સાગરની અંદર ડૂબી જશે. સંશયના કાણા પડે એટલે દુબજાનું જળ ભરાય. પણ કાણું પડવાનું કારણ કે શબ્દ સુકાનીમાં ધ્યાન નથી, નામ ભજનમાં ધ્યાન નથી, એટલે તમને નાનું એવું જીવનમાં સંકટ આવશે, કાંઈક શંકા પડશે. ભલે ના બધા કે પણ કાંઈક નડતું હોય એમ લાગે. આ કેટલા ધંધા બદલાવ્યા તોય હરખું ન આવ્યું લ્યો. કેટલું અમે અજમાવ્યું તોય હરખું, કાંઈક નડતું હોય છે, શંકા પડે. ઘરમાં એક માંદો પડ્યો ને બીજો પડ્યો ને ત્રીજો પડ્યો, ત્યાં કાંઈક શંકા પડે. એ સંશય રૂપી કાણું પડે એટલે અહીંયાથી દુબજાનું જળ પ્રવેશ કરે. નગર ક્યાંક તો હરખું આવે ને. કેટલા ધંધા બદલાવ્યા, ન હરખું આવ્યું. ધંધા બદલાવ્યા પણ લખણ ન બદલાવ્યા, સ્વભાવ ન બદલાયો. કાંઈ નડતું નથી, નડે છે આપણા કર્મ. કર્મથી માણસ સુખી અને કર્મથી સુખી. અશુભ કર્મથી દુઃખી અને શુભ કર્મથી સુખી. અશુભ કર્મને લઈને જીવનમાં દુઃખ આવે તો એ કર્મને સુધારવા માટેના કોઈ વિધિ વિધાન તો ખાસ કરીને કામયાબ નહીં નીવડે. કર્મને સુધારવાને માટેનું કર્મની જોખમમાંથી મુક્તિ મેળવવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો આ સદગુરુએ નામ આપ્યું એ છે. ભયંકર કર્મમાંથી છૂટવાનો ઉપાય હોય તો નામ છે. અને હાવ આપણા મોઢાની વાત નહીં, આગળ એવા પુરાવા જોઈ લ્યો કે જાગે ત્યાંથી સુવે ત્યાં સુધી એકેય કર્મ સારું ન કરે એવા ભયંકર કર્મ કરનારા આ નામ ભજનથી એવા ભયંકર કર્મમાંથી છુટકારો મેળવી અને સામાન્ય નહીં સંત ગતિમાં આવ્યા છે. સામાન્ય નહીં સંત ગતિમાં આવ્યા છે કે નહીં? જીવણ બાપાએ તો કેટલો આમાં નામનો મહિમા ગાતા કીધું. 84 વર્ષ ભલે તે શિકાર કર્યા ઉનકા ધોખા નાઈ. હવે 84 વર્ષ એટલે આખી જિંદગી નહીં. અટાણે ક્યાં 84 85 કોઈ પૂગે છે. 60 તો ભયો 60 વર્ષ થાય કે ઘણું જીવા. હું ઘણું જીવા, હમો નમો થઈ રહ્યો તો હું ઘણું જીવા. ચોરાસી વર્ષ આખી જિંદગી શિકાર કર્યા એટલે કે એનોય ધોખો નહીં. આ ધોખો કાંઈ નાનો છે.
ઈ દોખો કેમ મટે? એવડું જોખમ કર્મનું કેમ મટે કે શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં, એલા એની કરી લે ઓળખાણ. આ દમ અને કદમના દોર ઉપર ચડી જા બંદા. અટાણે તારા મનવૃત્તિ વિષયોના દોર ઉપર છે, એ મનવૃત્તિ જો શબ્દના દોર ઉપર ચડી જાય તો અટળ અને અભય પદ પ્રાપ્ત થાય કે કોઈ કર્મનું ન્યા જોખમ નહીં હોય તો બળીને ભસ્મ થાય. પણ જો શબ્દના દોર ઉપર તારી વૃત્તિ ચડે તો થાય. દમકદમના દોર ઉપર ચડી જા બંદા, અટળ અભય પદ પાય. દાસી જીવન સંતો ભીમને ચરણે. આ કોક વાત, આ વાત છે કોક સમજુ ને દિયા સમજાય. હે મારા મન મસ્તાના, હે મારા દિલ દીવાના, લેને આપણે કંઈક આવા હરિના ગુણ ગાય. કેવડો કર્મનો જોખો આ મટાડનાર નામ છે જોઓજી. અને મટાઈ છે ને એવડા જોખા નથી મટ્યા? મટ્યા છે. તો જો શબ્દ સુકાની લઈને હાલીએ તો આપણા જીવનની અંદર ક્યારેય સંશયરૂપી કાણું ન પડે. ભક્તિ કરવામાં સાધકે સાવધી જ રહેવાનું છે કે આપણા પ્રારબ્ધ પ્રમાણે જીવનમાં સુખ આવે કે દુઃખ આવે, સંશયનું કાણું ન પડવા દેવું. સંશયનું કાણું ન પડવા દેવું. અતિ સુખ પ્રાપ્ત થાય તોય સદગુરુને ભૂલવા નહીં, અતિ દુઃખ મળે તોય ભૂલવા નહીં. સમજી લેવું કે આપણા પ્રારબ્ધનો ખેલ છે. અને ગુરુની ભક્તિ આપણે કાંઈ ધન સંપત્તિએ સુખી થવા નથી કરતા, આત્મપદના સુખને માટે કરીએ છીએ. ધન સંપત્તિના સુખ માટે ભક્તિ કરવાની, આત્મપદના સુખને માટે ભક્તિ કરવાની છે. દેહાધિકના સુખો જોતા હોય તો મહેનત કરો, ને મહેનત કરતા જેમાં મળે એમાં સંતોષ રાખી, બટકું રોટલો ભાગમાં હોય ખાઈને મારા નાથનું ભજન કરી લઈને ભલામણા લપ મેલાય. આ તો બધા એકબીજાને દેખા દેખીએ દુનિયા પરેશાન થઈ ગઈ. એકબીજાની દેખા દેખીએ દુનિયા પરેશાન થઈ ગઈ. પરદેશોમાં બહુ સારું જ હોય ને ત્યાં ખાવાનો મેળ નથી. જે ભાઈ ઉઠે ભાઈ વહેલો કામે વહી જાય, ત્યાં 2 મિનિટ 5 મિનિટ મોડો પડે નોકરીમાં આવવાય ન દે. ત્યાં બેહવાનું ટેબલ નહીં, ઊભા ઊભા નોકરી કરવાની. એટલે સડાશે જટ પહેરીને જવાય, એટલે અહીંયા કાંઈ ઓમ બીજું કાંઈ નથી. ભાઈ ઉઠે ભાઈ જાય ને ભાઈ એ ફ્રીજમાં બધું રાખી મેલ્યું હોય, કાઢી કાઢીને ખાઓ. ને અહીં ગરમ રોટલી તમને હું કાંટા વાગે. અહીં એટલી મહેનત કરો ને તો અમેરિકાનો બાપ છે આ ભારત છે. અહીં જો એટલી મહેનત કરો તો, પણ કરવી નથી ને. એટલી મહેનત કરવી નથી. કામ કરી દીધું કોરોના એ બાયું કામે ચડી ગયું. એને એમ થયું હવે આપણે મહેનત કરાય. બધાય મહેનત કરો તો અહીંયા લાભ છે. કરવું હોય તો મહેનત કરવી હોય, ન કરીએ તો કાંઈ નથી. કાંઈ નથી, કરીએ તો છે. સંત સમાગમ કરવો, સંત સમાગમથી આ સારને ગ્રહણ કરવો, આવી બધી સારી સમજણો લઈને સદગુરુ મળ્યા છે. તો શબ્દ સુકાનીમાં ધ્યાન રાખીને કોઈ સંશયના કાણા પડવા દેવા નહીં. ને સંશય રાખીને કદાચ તમે વર્ષો સુધી સત્સંગ કરો ને તમને કાંઈ લાભ ન થાય. સંશય ન પડે એની સાધકે કાળજી રાખવી.
આવી સમજણ હોય તો કાણું ન પડે ને એટલા માટે સત્સંગ છે. સાંભળ્યું હોય તો ખબર પડે કે ભાઈ જીવનમાં થોડું ઘણું સુખ દુઃખ આવે એ આપણું પ્રારબ્ધ હોય છે. એમાં ધર્મનો કાંઈ વાંક નથી, ઈશ્વરનો કાંઈ વાંક, એ આપણું પ્રારબ્ધ છે. તમારા દાયિત્વે તમારી જીભ કસરાય એમાં તમે કોના ઉપર રોષ કરો? બસ જે કાંઈ દુઃખ આવે એ આપણું કર્મ છે, પ્રેમથી ભોગવો, પ્રેમથી ભોગવો. અને એનો વિશ્વાસ રાખો તો મારો નાથ દયાનો સાગર છે, એ સંકટમાંથી ઉગારી લે છે. પણ વિશ્વાસ હોય તો, શ્રદ્ધા હોય તો, ભાવ હોય તો, પ્રેમ હોય તો દયાનો સાગર છે. પણ સંશયનું કાણું ન પડે, નગર દુબજાનું જળ ભરાય છે અને આપણી જીવન નૌકા બુડ છે. તો સુરતા સાંધવી સદગુરુમાં એમાં હું ગણશો ટાણું ને કટાણું, શબ્દ સુકાની લઈને આયલ તો તારા વાણમાં પડે નહીં કોઈ દી કાણું. ગંગા જમના તમારા શરણમાં, કાશી મથુરા ભાળું, અનંત બ્રહ્માંડો આપમાં સદગુરુ તમારાથી મહાસુખ માણું. ગંગા અને યમુના ગુરુચરણમાં વહી રહ્યા છે. ગુરુચરણની અંદર જ્ઞાન ગંગા એટલે આધ્યાત્મિક માર્ગની જે સમજણ સદગુરુ આપે એ જ્ઞાન ગંગા છે. અને સંસાર વ્યવહારમાં કેમ રહેવા એ સમજણ આપે એ યમુનાનો પ્રવાહ છે. ઓ ગંગાજી પાપ ધોવે છે અને આ ગંગાને યમુના તમારા મનની મલિનતાને દૂર કરે છે. તો સંતો આધ્યાત્મિક માર્ગની સમજણ આપને આપે અને જ્ઞાન ગંગા સમજવી, અને વ્યવહારમાં કેમ રહેવું, માતા પિતાની સેવા કેમ કરવી, કુટુંબમાં કેમ રહેવું, કેવી રીતે વ્યવહારો કરવા, આ જે સમજણ આપે એ યમુનાજીનો પ્રવાહ છે. સંસાર પ્રવાહને સફળ કરવો પડશે આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ કરવાને માટે, કે નહીં કરવો પડે? કરવો પડે છે. તમારા કુળની અંદર નીતિ ધર્મની કમાણી કુળ સોસ છે. તમારા કુળની અંદર, પરંપરાની અંદર પરમાત્માની ભક્તિ કરવી, નીતિ ધર્મથી કમાવું, ખોટા વિચારો કરવી નહીં, ખોટું કલ્પના કરવી નહીં, કજિયા કલેશો કરવા નહીં, આ કુળનો સોસ છે. એટલે કુળની શુદ્ધિ છે. કર્મનો સોસ છે એટલે શુદ્ધ કર્મ. બાકી કોઈ બ્રહ્મ કવિએ ગાયેલું છે કે કુવાડાથી કપડાં ધોવે તો એમાં કુશળ ક્યાંથી હોય રામ. તમે હાબુન ધોકો લઈને ધોવો કપડાં દ્વારા, પણ કુવાડેથી કપડાં ધોવો તો કપડું ફાટી જાય. એમ અકર્મ છે ને એ કુવાડે કપડાં ધોવા જેવું છે. કુળ સોસ, કર્મ સોસ, પછી મનનો સોસ, આ બધી શુદ્ધિ છે. આ બધી શુદ્ધિ છે. ધનનો સોસ, ધનને શુદ્ધ કરવાને માટે દાન કરવું જોઈએ. મનની શુદ્ધિ માટે નામ સ્મરણ, સેવા ભક્તિ કરવી જોઈએ, સત્સંગ કરવો જોઈએ. કુળની શુદ્ધિ માટે નીતિ ધર્મથી કમાવવું જોઈએ અને કુળ પરિવારની અંદર ભક્તિભાવ રહેવો જોઈએ. પણ આપણી જૂની કહેવત છે, કુવામાં હોય તવેડામાં આવે. મા બાપમાં જ ભક્તિને સંસ્કાર ન હોય, દીકરાઓમાં ક્યાંથી આવે? મા બાપમાં જો એ સંસ્કાર ન હોય, દીકરામાં આવે ક્યાંથી? હાલો એ કયો. કુળમાં ભક્તિ હોવી જોઈએ. 1% નહીં, 151% હોવી જોઈએ. જો આપણે આપણા પરિવારનું ભલું ઈચ્છતા હોય તો. ગંગા યમુના તમારા ચરણમાં, કાશી મથુરા ભાળું. કાશી કયો, મથુરા કયો, પરમધામ કયો, ગોલોક કયો, વૈકુંઠ કયો, અક્ષરધામ કયો, એ બધા ધામનો મહિમા તો પરમાત્મા થકી કે નહીં? ધામ ગમે એવો એમાં પરમાત્મા ન હોય તો? પરમાત્મા થકી મહિમા ને.
તો ગોલોકવાસી, પરમધામવાસી, સ્વર્ગવાસી, વૈકુંઠવાસી, અક્ષરધામવાસી જે પરમાત્મા તમે જેને કહો છો એ મહાપુરુષના ઘટમાં પ્રગટ પ્રાગટ્ય લઈને બેઠો છે. સમજાય ને? એટલે એના શરણમાં બધાય ધામ. 68 તીરથ સંતને ચરણે, ગંગા યમુના જેવા સંત મળે તો મહાસુખ ઉપજે, ગુરુ મળે તો મીઠા મેવા. સંતનો સેવક અર્જુન, લક્ષ્મીજી સંતના દાસી. 68 તીરથ મારા સંતોના ચરણે, કોટી ગંગા અન કોટી કાશી. કારણ કે એ ઘટની અંદર 3 લોકના નાથનું પ્રગટ પ્રાગટ્ય થયું છે. સામર્થ્ય તો સગળે રહે પણ સ્વયં રહે સંત પાંસ. ત્યાં મેળાવો અખા માહેરો, જ્યાં આપ મળ્યા છે અવિનાશ. આવા ગરવા ગુરુ મળ્યા રે, મળ્યા અમને અલખ નિરંજન દેવ. એટલે ગંગા જમના તમારા ચરણમાં, કાશી મથુરા ભાળું. અનંત બ્રહ્માંડો આપમાં, અનંત બ્રહ્માંડો એ સ્વરૂપની અંદર સમાઈને રહ્યા છે. માતા જશોદાને ફરિયાદ કરી કોઈ પાડોશી બેને કે મા તારા કાનાએ જો ધૂળ ખાધી છે. માએ ગાલ પકડ્યો, ધૂળ ખાધીશ? ખોલજી મોઢું. કાને મોઢું ખોલ્યું, પણ એના મુખની અંદર અનંત બ્રહ્માંડો દેખાણા. અને બ્રહ્માંડે બ્રહ્માંડે કાનો અને જશોદા દેખાણા. અનંત બ્રહ્માંડો દેખાણા અને બ્રહ્માંડે બ્રહ્માંડે કાનો ને જશોદા દેખાણા. માતા વિચાર કરવા માંડ્યા કે આ હું. અરીસામાં બીજા પ્રતિબિંબો દેખાય પણ અરીસામાં અરીસો ન દેખાય. બરાબર? અરીસામાં બીજા પ્રતિબિંબો આપને દેખાડે અરીસો, પણ અરીસાની અંદર જે અરીસો છે એ દેખાય. આ તો કે અરીસામાં અરીસો દેખાય છે. બ્રહ્માંડે બ્રહ્માંડે યશોદા અને કાનો દેખાય. બ્રહ્મમુખની અંદર અનંત બ્રહ્માંડો સમાઈને રહ્યા છે. એ બ્રહ્મમુખ પરમાત્માનું પોતાનું, એ બ્રહ્મમુખી પરમાત્મા મહાપુરુષના ઘટમાં પ્રાગટ્ય લીધું છે. એટલે કહે છે કે અનંત બ્રહ્માંડો આપમાં. આવા સદગુરુ મળે તો મહાસુખ પાવું. અનંત બ્રહ્માંડનો સ્વામી જ્યાં પ્રાગટ્ય લઈને બેઠો છે એવા સંત જો મળી જાય તો એવા સદગુરુના ચરણથી મહાસુખ માણો. વૈભવના સુખ કદાચ તમે દુનિયાના પહેલા નંબરના શ્રીમંત હો તો એ મહાસુખ નથી. વૈભવના સુખ દુનિયાના પહેલા નંબરના તમે શ્રીમંત હો તો એ મહાસુખ નથી. મહાસુખ તો આત્મપદનું છે, ઈશ્વર પદનું છે. ઈશ્વર પ્રાપ્તિનો અનુભવ એ મહાસુખ છે. એ મહાસુખ એવું છે કે જેનું મુખથી વર્ણન જ થઈ શકતું નથી. વાણીથી વિશેષ એને કંઈ કહેવાતું નથી. એવું મહાસુખ છે. એ મહાસુખ જો આવા સદગુરુ મળે તો પ્રાપ્ત થાય. જગત દ્રષ્ટિએ સંતો દુઃખી લાગતા હતા અને સંતને એમ થતું હતું કે દુનિયામાં મારા જેવો કોઈ સુખી નથી. મીરાને એની નણંદે કીધું, ભાભી મારા ભાઈ જેવો ધણી મળ્યો.
આ રાજનું સુખ મળ્યું, તમારી સુંદર કાયા. આવા સુખ મળ્યા છે ને તમારા જીવનને રાખમાં રળદોળો છો, આ બાવલાય રે બેહો છો, સાધુ સંગે ફરો છો. મીરા કે બેન, તમને ટૂંકા શબ્દમાં કહું, તમે મારા છો ને મારું પેટમાં બળે એ સ્વાભાવિક છે. પણ હું તમને ટૂંકા શબ્દોમાં કહું કે મીરા જેવી કોઈ સ્ત્રી દુનિયામાં સુખી નહીં હોય. મીરા જેવી કોઈ સુખી નહીં હોય. કેમ નહીં હોય? કે તારો ભાઈ તો આ રોણાના બંધને દેહનો ધણી છે. મીરા તો બચપણથી સદગુરુ રોહિદાસની કૃપાથી ગિરધર વરને વરી ચૂકી છે. અનંત બ્રહ્માંડો તોડીને બેઠો ને એના ચરણની હું દાસી છું. અનંત બ્રહ્માંડો જે તોડીને બેઠો છે એના શરણની હું દાસી છું. જેની ભ્રકુટી લેતા બ્રહ્માંડો ડોલે એના ચરણની હું દાસી છું. મારા જેવી કોઈ સ્ત્રી બેન દુનિયામાં સુખી નહીં હોય. એ સંત જેવું કોઈ સુખી નહીં, અજ્ઞાની જેવું કોઈ દુઃખી નહીં. સંત જેવું કોઈ સુખી નહીં અને અજ્ઞાની જેવું કોઈ દુઃખી નહીં. મહાસુખ, ગુરુથી મહાસુખ માણું. તમને વર્ણવતા વાણી પોષે નહીં. ગુરુગમ કેમ વખાણું? ઉગમ ચરણને વખાણતા લાભોને થયું છે સુખ અતિ સારું. તમને વર્ણવતા એ ગુરુદેવ વાણી પહોંચી શકે નહીં. ગુરુગમના વખાણ હું કેમ કરું? વેદ ગાયને પાયર ન પીડ્યા હોય તો હું કેમ ગાઉં? એના વખાણ હું કરું? તમને વર્ણવતા વાણી પહોંચે નહીં, ગુરુગમને કેમ વખાણું? ઉગમ ચરણને ઉપાસતા વખાણતા લાભોને સુખ અતિ સારું, અતિ સારું. તો આવા મહાપુરુષોએ પોતાના ઘરને આંગણે આવા જ્ઞાનના પરબ માંડ્યા છે. આવા જ્ઞાનના પરબ માંડ્યા છે. ઉગારામ દાદાના ગુણ ગાતા ત્રમક બાપાએ એક વાણીમાં ગાયું, દાદા ઉગમસિંહને આંગણે ત્યાં સંત મળે વિશ્રામ. સંતને શરણે જતા મનને વિશ્રામ થાય. સંત મળ્યા વગર મનનો વિશ્રામ થતો નથી. ખરેખર સંતનું ચરણ એ વિશ્રામ ઘાટ છે, મનને વિરામવાનો ઘાટ છે. સંત મળે વિશ્રામ, દાદા ઉગમસિંહને આંગણે જ્ઞાનના પરબ વાલે માંડ્યા. પીવા આવે નુરીજન હંસ. ઘેરે પાણીયારું હોય એને પાણીયારું કહેવાય, એ આપણા પૂરતું જ હોય ને. શું કહેવાય? પાણીયારું, એ આપણા પૂરતું, એને પરબ ન કહેવાય. જ્યાં બધાય પી શકે એને પરબ કહેવાય. ઘણા યોગીઓ ભજન કરીને પોતાનું પાણીયારું કરી એટલે પોતાનું કલ્યાણ કરી જાય છે. ઉગારામ જેવાને ધન્ય કે જેણે પરબ માંડ્યા. પોતે પીધું અને બીજાને પાયું. યોગી તો પોતાનું કરતા ભક્ત દુઃખમાં દુખી આજો. સુખ દુઃખમાં સૌના સાક્ષી, હરિભજનમાં સુખી આજો. યોગીઓ તો પોતા પૂરતું કલ્યાણ કરી જાય છે. આવા સંતો જ્ઞાનના પરબ માંડે છે. ને એ પરબે ગમે એને પાણી પીવા આવવાની છૂટ. ઉગારામને આંગણે 18 વરણ પાણી પીવા આવ્યા. 18 વરણ પાણી પીવાને માટે આવ્યા. પીવા આવે નુરીજન હંસ. કોણ પીવા આવે? નુરીજન હંસ.
જેને સદગુરુ દ્વારા કાંઈક આ સમજણ પ્રાપ્ત થઈ છે એવા અંશો વારંવાર આ પરબ ઉપર પાણી પીવાને માટે, જ્ઞાન જળનું પાન કરવાને માટે આવે છે. દાદા ઉગારામને આંગણે બ્રહ્મના ભોજન વાલો પીરસે, જમે જુગતે કરીને સંત. આ ભોજન તો આપણે ઘર બેઠા એ મળી રહે છે. હવે તો એના ઘણા બધા અન્નક્ષેત્રોય ખુલ્યા છે. 5 ડગલા હાલોતા હોટલ આવે, 5 ડગલા હાલોતા હોટલ આવે. એ થાળો તો બધે જ મળે છે, વિવિધ પ્રકારના મળે છે. પણ આ ભોજન છે એ તમારા પંચભૂતના દેહની ભૂખ ભાંગે, મનની ભૂખ આ અન્નથી ભાંગતી નથી. મનની ભૂખ તો બ્રહ્મ ભોજનથી જ ભાંગે છે. એ બ્રહ્મનું ભોજન એના પૂરા થાળ પીરસનારા હોય તો સદગુરુ સંત છે. ફૂલ થાળી કે શું કે હોટલમાં ફૂલ ભાણું 100 રૂપિયામાં, 150માં, 200માં ફૂલ ભાણું. તમારે જેટલું ખાવું હોય એટલું છૂટ. આ મોફતમાં ફૂલ ભાણું, મફતમાં ફૂલ ભાણું. તમારે જેટલું ખાવું હોય એટલું ખાઓ, મફતમાં ફૂલ ભાણું. વેઇટિંગ વેઇટિંગ કાંઈ નહીં, ગમે એટલા હોય ને, વેઇટિંગ નહીં. ભૂખ્યો આવવો જોઈએ, જિજ્ઞાસા વાળો હોવો જોઈએ, એને માટે તૈયાર. બ્રહ્મના ભોજન વાલો પીરસે. તો ભાઈ સદગુરુએ સત્ય નામની ઓળખાણ કરાવી. એ બ્રહ્મ ભોજનનો સપન ભોગનો થાળ પીરસ્યો છે. બધી રીતે તમારા જીવનમાં સુખાકારી આપે એવો આ થાળ છે, એવો થાળ છે. બ્રહ્મના ભોજન વાલો પીરસે. પણ કોઈ એવા સંત જો જુગતીથી જમે, પીરસવાળા તો પીરસી દે, પણ જુગતીથી જમવું એ આપણે કરવું પડે. જુગતીથી જમવું એટલે હું? અનન્ય ભાવથી, અનન્ય શ્રદ્ધાથી, અનન્ય વિશ્વાસથી, ચિત્તવૃત્તિની એકાગ્રતાથી સદગુરુના નામનું સ્મરણ કરવું, એનું નામ જુગતીથી જમવું. અને આ થાળ સાનુમનો ખાવો, કોઈ ભાળે એમ નો ખાવો. આ ભજન કરીએ છીએ કોઈને ખબર ન પડવા દેવી નહીં. ખબર પડવા દેહો ને એનું તમને અહમ આવશે, અહમ આવશે. હવે તો માણા બંગલા બનાવે ને બંગલામાં ભગવાનનું મંદિર બનાવે ને એક ગાડલી નાખી રાખી હોય, જે મહેમાન એમ લઈ જાય કે હું કલાક અહીં બેઠો જ હોય, ક્યાં કોક હારું બેસો અને દેખાડવાનું ન હોય, બેહતો હોતો. ભક્તિ કરવી, ભજન કરવું, આ થાળ સાનુમનો ખાઈજો, કોઈને દેખવા ન દેવો, કોઈને દેખવા ન દેવો. માણસ ભક્તિનો દેખાવ કરવાનો બહુ હોંશ. દેખાવ કરવાથી શું ફાયદો? કંઈ કરો, કંઈ ફાયદો નહીં. સાનુમનો ખાઈ લેવો. બાકી આમાં છે એકલું ખવાય નહીં, ભેદ રખાય નહીં. આમાં તો રાખજો જ, ઝપટ બોલાવો, ઝપટ બોલાવો, કોઈને કીધા વિના ખાઈ લ્યો. બ્રહ્મના ભોજન વાલો પીરસે, જમે જુગતે કરી સંત. દાદા ઉગારામને આંગણે અજંપા પાન બીડા આપ્યા. બાંગી છે ભવો ભવની ભૂખ, થાળ ને માથે અજંપાનું પાન બીડ્યું. અજંપા જાપ જપે એ અજંપા પાન બીડ્યું છે. જે
અનુભવનો ઓટકાર લાવી દે એવું પાન બીડું છે. અનુભવનો ઓટકાર લાવી દે એવું પાન બીડું છે. અજંપા પ્યાન બીડા આપ્યા, ભાંગી નાખી ભવ ભવની ભૂખ દાદા ઉગારામને આંગણે. આ જ્ઞાન પરબ કોઈ સામાન્ય જ્ઞાનનું નથી, પ્રાકૃત જ્ઞાનનું નથી, અદ્ભુત જ્ઞાનનું છે. આ પરબ અદ્ભુત જ્ઞાન છે. જ્ઞાનની વિશેષ વ્યાખ્યા જ આપણે ન કરી શકીએ એવું અદ્ભુત છે. અદ્ભુત જ્ઞાન વાલે આપિયાઓ જીરે, અદ્ભુત જ્ઞાન વાલે આપ્યા. ટાળ્યા 84ના ફંદ, જે અદ્ભુત જ્ઞાનથી લક્ષ 84માં જવાનો ફંદ મટી ગયો. 84ના બંધન છૂટી ગયા જે જ્ઞાનથી, જેને કેવળ જ્ઞાન કહેવાય, જેને શાશ્વત જ્ઞાન કહેવાય, જેને નિરંતર જ્ઞાન કહેવાય. બાકી માહિતી જ્ઞાન ગમે એટલું મેળવો એમાં કાંઈ ભમરો ન ઉગડે. અદ્ભુત જ્ઞાન. હું બ્રહ્મ છું, હું આત્મા છું, આ મારું નિરંતર સ્વરૂપ છે. આ અનુભૂતિ એને અદ્ભુત જ્ઞાન કહેવાય છે. એને અદ્ભુત જ્ઞાન કહેવાય. મેં મોહમ્મદ મેં રસુલ્લિલ્લાહ અલ્લાહ ही સુરતા મિલાવેગા. 21 બ્રહ્માંડ ઉપર જઈને મેરે ઝૂલે કો કોઈ ઝુલાવેગા. મળી જાય મુર્શદ મોલા તો આ રંગમાં જ ખુદા મિલાવેગા. અદ્ભુત જ્ઞાન. અદ્ભુત જ્ઞાન વાલે આપ્યા, ટાળ્યા 84ના ફંદ દાદા ઉગારામને આંગણે. પછી શું કીધું? ગુરુએ ગોવિંદ ઓળખાવ્યા. ગુરુએ ગોવિંદની ઓળખાણ કરાવી. આ શબ્દમાં જરા આપને વિચાર આવે કે ગુરુ જ ગોવિંદનું રૂપ છે. વારંવાર કહેવામાં આવે છે ગુરુ ગોવિંદ નથી જુદા, એ ભરોસો ઉરમાં આવે. મૂળ વચનના અધિકારી અને ભજન દિલ ભાવે. આ ગુરુએ ગોવિંદ ઓળખાવ્યા એમ કેમ કીધું? કે આપને જે સદગુરુ મળ્યા ને, એ સદગુરુએ એનું ગોવિંદ અખંડ રૂપ જે નામ છે એની ઓળખાણ કરાવી કે આ મારું નિર્ગુણ સ્વરૂપ છે અને તને દેખાય એ સગુણ સ્વરૂપ છે. ભેદ ન પાડવો, ગુરુને ગોવિંદમાં ભેદ ન પાડવો. પણ કહેવાની રીત આપણે ન સમજીએ એટલે નોખું માની લઈ ગોવિંદ ગુરુથી કંઈક જુદા હશે. ગુરુએ ગોવિંદ રૂપ એના નિર્ગુણ રૂપની ઓળખાણ કરાવી કે સગુણ સ્વરૂપ તું આંખે જોઈ રહ્યો છો એ છે, નિર્ગુણ સ્વરૂપ છે એ તારા ઘટમાં બિરાજમાન છે. એ અખંડ ગુરુ છે. ગુરુએ ગોવિંદ ઓળખાવ્યા. ઘણા ટાઈમથી બોલ્યો ભૂલાઈ જાય કડી. ટાળ્યા 84ના બંધ. એવા સંત શિરોમણીને ઓળખો. ઉગારામ અવળી ઉગમ ભોજના સર્વ સંતોના શિરોમણી છે, મુંગટમણી છે. બધા સંતો એની સાયામાં પાક્યા છે. બધા સંતો એની સાયામાં પાક્યા છે. સંત શિરોમણીને ઓળખો. જેણે દીપાવ્યા છે બાંદરા શુભ ગામ, જેણે બાંદરા ગામમાં નિવાસ કર્યો છે, પ્રાગટ્ય લીધું છે, દીપાવ્યા છે બાંદરા શુભ ગામ. દ્રાસ ત્રમક કેરી વિનતી આ ગુરુ ઉગમને લેજો ઉર. વિનંતી કરીને કહું છું
કે આવા મહાપુરુષને તમારા ઉરમાં રાખજો, તમારી સુરતા સમરણીમાં રાખજો, જરૂર તમારું કલ્યાણ થશે, જરૂર તમારો ઉદ્ધાર થશે. એટલે જેણે જેણે ગુરુચરણની ઉપાસના કરી છે એણે પેટ ભરીને ગુરુના ગુણ ગાયા છે. એ ગાતા અને સાંભળતા આપણા મનની અંદર ગુરુ ભક્તિ ભાવનું પ્રાગટ્ય થાય છે. શૂન્યકાર હૃદયોની અંદર ભક્તિભાવ જલતો થાય છે. એવા ગુરુના ગુણ છે, ભાવથી ગવાયેલા છે, શ્રદ્ધાથી ગવાયેલા છે, અતિ ઉલટથી ગવાયેલા છે, કે જેને સાંભળતા આપણો ભવનો ભટકાર મટી જાય. એટલે આનંદથી ગુરુ ગુણ ગાવા, સાંભળવા, જેટલો બંધાય એટલો બાપા ગુરુનો ગુણ બાંધવો, આનંદ કરવો અને આનંદમાં રહેવું. સદગુરુ દેવ કી જય.